દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં આજરોજ પોલીસ તેમજ ફાયરની ટીમ આવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે 9 મહિના પહેલાં ગુમ થયેલ ધ્રુમિલ પ્રજાપતિની બાઇક શોધવા માટે પોલીસે કેનાલમાં નાવડી ઉતારી તપાસ હાથ ધરી હતી. 9 મહિના પહેલાં ગુમ થયેલા યુવકનો મોબાઈલનું છેલ્લું લોકેશન બોડેલીનું બતાવતું હતું, જેને લઈને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બોડેલી નર્મદા મુખ્ય કેનાલમાં પોલીસ તેમજ ફાયરના લાશ્કરો જોતા લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. લોકોને એમ હતું કે કોઈ અંદર પડ્યું હશે અને તેને પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યું છે, પરંતુ એવું નથી. આ એક યુવકની બાઇક શોધવા માટે પોલીસ અને ફાયર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બપોરના સમયે આ શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ફાયર ટીમ દ્વારા અંદર કેમેરો ઉતારવામાં આવ્યો હતો અને શોધખોળ આરંભી હતી. સમી સાંજ સુધી કોઈપણ પ્રકારના અવશેષો ન મળ્યા હતા અને છેલ્લા 9 મહિના પહેલાં આ યુવાન ગુમ થયો હતો, જેની બાઇકનું છેલ્લું લોકેશન મોબાઈલના આધારે પોલીસે તપાસ કરી હતી અને બોડેલીનું બતાવતા પોલીસે સમગ્ર મામલે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેમેરો છે વયા. હા, લાઈટ દેખાય છે.